તો જૂનાગઢના માણાવદરના ધારાસભ્યનો મોટો આરોપ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો મોટો આરોપ માણાવદર બાટવા પોલીસ મથકની મિલીભગતનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ બંને પોલીસ મથકો પૈસા ઉઘરાવે છે તેવો આરોપ કરવામાં આવ્યો છે। હરતી ફરતી જુગારની ક્લબ ચલાવી ઉઘરાવે છે પૈસા। મહિને 70 થી 80,000 રૂપિયાનો હપ્તો લેતા હોવાનો પણ એમએલએ આરોપ કર્યો છે। જુગાર કેસોના ટાર્ગેટ પૂર્ણ કરવા માટે નિર્દોષ લોકોને ટોર્ચર કરે છે। ધારાસભ્ય અરવિંદ લાડાણી એસપીને રૂબરૂ મળીને કરશે રજૂઆત। ધારાસભ્યના આક્ષેપો સામે પોલીસે પણ ખુલાસો કર્યો છે। ડીવાયએસપી દિનેશ કોડિયાતરે આ બાબતે ખુલાસો આપ્યો। જુગારની રેડમાંથી ફરાર આરોપીએ એમએલએને ગેરમાર્ગે દોર્યા છે। બાટવા પોલીસે ગઈકાલે કરી હતી જુગારની રેડ। 3 આરોપીઓની ધરપકડ કરી હતી। 12 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસની છબી ખરડાય તે માટે એમએલએને ગેરમાર્ગે દોર્યા છે। સ્થાનિક પોલીસ દારૂ અને જુગારની બદીને ડામવા માટે કટિબદ્ધ છે। તો આવો કોઈ વિડીયો મેં વાયરલ કર્યો નથી, પણ ફેસબુકમાં ક્યાંક ને ક્યાંક જ્યારે બાટવાની અંદર લોકોના પ્રશ્નો હતા એ પોલીસ સ્ટેશને ગયા, એની રજૂઆત જે હતી એ સાંભળવા માટે હું ગયો અને ત્યાં જે લાઈવ હાલતું હતું એના આધારે મીડિયામાં સમાચાર ફૂગેલા છે। અને આની વાસ્તવિક હકીકત એ છે કે બાટવા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ક્યાંક ને ક્યાંક સીધા સાધા માણસો, ગરીબ માણસોને ખોટી રીતે ટોર્ચર કરતા હતા અને એની સામે ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ જે જુગારની ક્લબો હાલતી તેને છાવરતા હતા। આ પ્રશ્ન જે મારી પાસે આવ્યો હતો એના માટે હું બાટવા પોલીસ સ્ટેશને ગયો હતો। બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા, તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા। આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્યવિહોણો છે। ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી, તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ।